સુરતના હજીરા વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે પર આજે સવારે ગંભીર ઘટના ઘટી હતી। એક કન્ટેનર ટ્રક રસ્તાને ઊંડા ખાડાના લીધે અચાનક બેકાબૂ બની જતા એક બાજુ પલટાઈ ગયું હતું। ભોગ બનતા જ ડ્રાઈવર અને ક્લીનર નસીબજોગ બચી ગયા હતા અને કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જો કે આ ઘટના ફરી એકવાર હાઈવેની હાલત પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે। હજીરા હાઈવે પર દરરોજ હજારો વાહનો જેમાં ખાનગી કંપનીઓની બસો, કારો અને ટ્રાન્સપોર્ટરના વાહનો પસાર થાય છે। છતાંય રસ્તાની બિસ્માર હાલત, ખાસ કરીને ઊંડા ખાડા, મુસાફરોના જીવન માટે ભયજનક સાબિત થઈ રહ્યા છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોનો આરોપ છે કે હાઈવેના અધિકારીઓ વારંવાર રજૂઆત કરવા છતાંય અવગણના કરી રહ્યા છે। અમે તો રોજ આવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। ગાડી ચલાવતા એક ક્ષણની પણ ચૂક જીવલેણ બની શકે છે। રાહદારીને જનહિતની સ્થિતિના પગલે તંત્રની આંખ કેમ નથી ખુલી રહી? આવા પ્રશ્નો અહીંના રહેવાસીઓ પૂછે છે। અત્રે ઉલ્લેખનીય છે કે હજીરા એ ઉદ્યોગ વિસ્તારમાંથી એક છે કે જ્યાં દેશ વિદેશની અનેક કંપનીઓ સ્થિત છે અને હજારો કર્મચારીઓ રોજ આ માર્ગ પરથી પસાર થાય છે। આવા અકસ્માતો માત્ર જીવલેણ જ નહીં, પરંતુ આપણા પરિવહન તંત્રની નબળી સ્થિતિને પણ જાહેર કરી રહ્યા છે। અત્યાર સુધીમાં કોઈ અધિકારીઓ તરફથી નિવેદન આપવામાં આવ્યું નથી, પણ સ્થાનિકોએ તાકીદે રસ્તાની સમારકામ અને રિપેરિંગની માંગ પણ ઉઠાવી છે। જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ ગંભીર ઘટનાની ભીતિ ઉદ્ભવી રહી છે।